અરે ચકલી બેન, અરે આજે તો બધા જ છે. ચકલી બેન, શું તમે પેલા ઈટુ શિયાળને જોયો છે? નથી જોયો. કાલે એને મોટા પથ્થર ઉપર સોતા જોયો તો. તમે બધા એનાથી ડરો છો ને? ચકલી બેન, તમને ખબર છે કાલે પણ અમારામાંથી એકને લઈ ગયો. ગુંડો છે, એના કારણે જંગલમાં રહેવું મુશ્કેલ થઈ ગયું છે. ત્યાં જો જાડો સસલો આવી રહ્યો છે. અરે, પેલા ફક્ત શિયાળથી ડરવાની જરૂર હતી, હવે આ ઝાડાથી પણ ડરવું પડશે. આપણા કરતા પણ જાડો અને લાંબો છે, એનું જ અહંકાર છે એને. અમે પણ સસલા છે, પણ એને કોઈ ફરક નથી પડતો. મેં તને કહ્યું તું ને અહીંયાના ગાજર ખાવાના નહીં, અને તોય તું તમે બધા કીડી જેવા છો. હું જોરથી ફૂંક મારીશ ને તો બધા ઉડી જશો. ચૂપચાપ મારું કયું સાંભળો, નહીતર તમને બધાને ઉપાડીને કૂવામાં ફેંકી દઈશ. મોટા ભાઈ, અમે કોઈ ભૂલ નથી કરી. તો પછી અમને કેમ સજા આપો છો? એ વાત તો સાચી છે. જેણે કંઈ ખોટું નથી કર્યું એને સજા ના મળવી જોઈએ. સાંભળ, તું પોતાના કામ કર, સમજી? અહીંયાના બધા કામ હું જોઈ લઈશ. શરીરથી તો જાડો છે, પણ તારા મગજમાં તો કંઈ જ નથી. મરી ગયો. હવે મગજ પણ જાડું થઈ ગયું. ભાગો ભાગો, ઈટુ શિયાળ આવી રહ્યો છે. બાપરે! ચકલી બેન, પછી મળીએ. હા મિત્ર, પછી મળીએ. આ ઈટ્ટુ લોમડીએ હેરાન કરી રાખ્યું છે. અરે, મને પકડી લેશે. મોટા ભાઈને બચાવવા માટે કોઈ પણ રસ્તો નથી દેખાતો. એ જાડીઓ મરી જાય તો જ સારું રહેશે. એવું ન બોલાય, એ પણ તો અમારામાંથી જ એક છે ને.
છોટા નટખટ, એ સસલા તો દોડીને આપણી પાસે આવી રહ્યા છે. લાગે છે એ લોકો કોઈ મુશ્કેલીમાં છે. વાંદરાભાઈ, અમારી મદદ કરી દો ને. શું થયું મિત્રો? અમારામાંથી એકને ઈટ્ટુ શિયાળ લઈને ગયો. એ ત્યાં પેલા પથ્થર ઉપર બેઠો છે. પણ શિયાળને મારવાનું નથી, માત્ર ડરાવવાનું જ છે. શિયાળનું ડરાવવું મારા માટે કોઈ મોટી વાત નથી. તો પછી જલ્દી જા ને. શું હું એકલો જાઉં? તમે પણ સાથે ચાલો ને. આ વખતે છોડી દીધો એને, નહીતર આજે હંગામો થઈ જાત. એ વાત સાચી છે. હાથીભાઈ, આભાર. જો તમે ન આવ્યા હોત તો એ શિયાળ મને મારી નાખત. આ ઉપકાર હું ક્યારેય નહીં ભૂલું. આભાર. આ સસલા સમય રહેતા અમારી પાસે આવી ગયા એટલે તું બચી ગયો. તારે આભાર આમનો માનવો જોઈએ. માફ કરજો મિત્રો, મેં તમારી સાથે ઝઘડો કર્યો, તોય તમે લોકોએ મારાથી પ્રેમ કર્યો અને મને બચાવ્યું. આભાર. હવે હું ક્યારે તમારી સાથે ઝઘડો નહીં કરું. મને માફ કરી દો. અમને તો તમારા ઉપર કોઈ ગુસ્સો નથી. આ બધા તો બહુ જ ખુશ છે. સાચા અમે બહુ જ ખુશ છીએ. આભાર હાથીભાઈ. નાના નટખટ, નાના નટખટ, નાના નટખટ, નાના વાંદરા. શું થયું ચકલી રાણી? તમે લોકો આટલા ડરેલા કેમ છો? ખરાબ થયું, બહુ જ ખરાબ થયું. હાથીભાઈ શિકારીના ખાડામાં પડી ગયા. શું એ બહાર નથી નીકળી શકતા? ના ના ના, એ બહાર નથી નીકળી શકતા. જો શિકારી આવી ગયો તો હાથીભાઈને મારીને દાંત કાઢી લેશે. હવે આપણે શું કરશું? હાથીભાઈને બચાવવા માટે કોઈ તો ઉપાય શોધવું પડશે. એ તો હોશિયારીથી જ થઈ શકે છે. એના માટે તો આ આખા જંગલમાં એક જ છે. એ કોણ છે? હોશિયાર શિયાળ. તો ચાલો વાર ન કરીએ, એમને જલ્દી જઈને મળીએ. તો તમે લોકો આગળ વધો, ત્યાર સુધી હું પીપળાના ઝાડમાંથી મધ પીવું છું. બચજો હે વાલાઓ, હું તો આવી ગયો, આવી ગયો. ઓહો હો, અરે આ તો ઘણા બધા લોકો આવી રહ્યા છે. આખું જંગલ આવી ગયું. અમને તમારી મદદ જોઈએ છે. પણ અત્યારે તો હું જરા વ્યસ્ત છું. કઈ વાતમાં વ્યસ્ત છો? અરે આ સસલાઓથી હું થાકી ગયો છું. બહુ જ હેરાન કરે છે. દરરોજ હું 4-5 ને પકડું છું, પણ તોય પરેશાની ઓછી નથી થતી. ચાલો છોડો, એ કહો કે કયા કામ માટે આવ્યા છો?
અમારા હાથીભાઈ શિકારીના ખાડામાં પડી ગયા છે. ભાઈ તમે તો બહુ જ હોશિયાર છો ને. તમે કોઈ ઉપાય બતાવો ને જેનાથી હાથીભાઈને બચાવી શકીએ. એમ તો ઉપાય ઘણા બધા છે, પણ એમાંથી કયો વાપરવો એ જ વિચારું છું. તો પણ ચાલો. જ્યારે આપણો મૂછવાળો વાઘ ખાડામાં પડી ગયો હતો તો એના રક્ષણ માટે મેં આ જ ઉપાય કર્યો હતો. તો આજે પણ એ જ કરીએ? ના, એ નહીં કરીએ. આપણો એ કાણી આંખ વાળો સિંહ હતો ને, એ બહુ વીર છે, પણ જ્યારે ખાડામાં પડી ગયો તો ને મારી જ જરૂર પડી. આ જ ઉપાય વાપરીએ. નાના નટખટ, હોશિયાર શિયાળ બહુ જ વીર છે ને. હા, સાચે જ. આપણા જંગલના અજગરભાઈ છે ને, એક દિવસ આગમાં પડી ગયા. તેમને બચાવવા માટે કોઈ ના આવ્યું. આખરે મારી જ જરૂર પડી. અજગર સાપ હતા, અજગર સાપ, પણ કોઈ કામના નહીં. ખાલી જોતા જ રહેશો શું? કંઈક તો કરો તમે. હાથીભાઈ ડરજો નહીં, આપણા શિયાળભાઈ આવ્યા છે. એમની પાસે તમને બચાવવાનો રસ્તો પણ છે. મને ડર લાગે છે. બાળકો, મને જલ્દીથી બચાવી લો. ચકલી રાણી, કઈ કામ થયું? આજો ભાલુભાઈ આવી ગયા. એ ચાલ લઈ જાઓ. અરે તમે લોકો માટી નાખો ને, અને તમે લોકો લાકડાઓ નાખો. ભાલુભાઈ, તમે મોટા લાકડા લઈ આવો. હા, એવા જ. જલ્દી કરો. જલ્દી જલ્દી હાથ ચલાવો. શિકારીના આવતા પહેલા ભાઈને કાઈ પણ કરીને બહાર નીકાળવાનું છે. અરે હાય હાય, વાંદરાભાઈ ખાડામાં. અરે કયું તું ને ધ્યાન રાખજે. હા, તું હાથીની ઉપર જ બેઠો રહેજે, અને એમને સાથે જ તું પણ બહાર આવજે.
હવે આ રસ્સીને પકડી લો. ઉપર આવવાનો પ્રયત્નો તો કરો. અરે બાપરે, મારાથી નથી થઈ રહ્યું. મને એવું લાગે છે કે હું અહીંયાથી ક્યારેય બહાર નહીં આવી શકું. આવું ના બોલો. જીવવું છે તો ફરીથી પ્રયત્ન કરો. શિકારી આવી જશે તો બધું જ પતી જશે. એવું ન બોલો ભાઈ સાહેબ. અમે ફરીથી પ્રયત્ન કરીશું. ચાલો. અરે બાપરે, ના, મારાથી નથી થઈ રહ્યું. બાળકો, મને બચાવવાના ચક્કરમાં શિકારી તમને બી પકડી લેશે. તમે લોકો જાઓ, હું અહીંયા જ રહીશ. આ જ છે મારો ભાગ્ય. તમે બળશાળી છો, તમે ખાડામાંથી નીકળી શકશો. હા, સારી રીતે ખેંચો. હૈશા બળીને ખેંચો. હૈશા સારી રીતે ખેંચો. હૈશા બળીને ખેંચો. હૈશા હઈ હઈ. આભાર મારા બાળકો. શિયાળભાઈની હોશિયારી કામ આવી. હા, સાચે જ કામ આવી. આ તો કંઈ પણ નથી. માત્ર શિયાળની હોશિયારીથી કે નહીં, આપણા બધાના પ્રયત્નોના કારણે જ હાથીભાઈને બહાર કાઢી શક્યા.